જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું 3 જુદી ટાઈપના ઢોસા: મૈસૂર ઢોસા, મસાલા ઢોસા અને ચીઝ ઢોસા. એના માટે આપણને શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. સૌપ્રથમ ઢોસાના બેટરના માટે 3 બાઉલ ચોખા લીધા છે, 1 બાઉલ અડદની દાળ છે અને થોડી ચણાની દાળ છે. ચણાની દાળથી ઢોસા ક્રિસ્પી થાય છે. હવે આ બધી સામગ્રીને આપણે 2-3 પાણીથી ધોઈને ઓવરનાઇટ પલાળી દઈશું અને સવારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું કે જેથી સાંજે ઢોસા કરીએ તો બેટરને ફર્મેન્ટેશન મળી જાય, એટલે ઢોસા એકદમ ક્રિસ્પી થશે. ઢોસાનું બેટર ગ્રાઇન્ડ કરીને રેડી થઈ ગયું છે. ઢોસા ઉતારવા માટે આ રીતે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે બનાવીશું ઢોસાના માટે ચટણી અને સંભાર અને સાથે બટાકા અને કાંદાનો મસાલાવાળું શાક. ચાલો હવે ઢોસાની ચટણી બનાવીશું. ઢોસાની 2 ટાઈપની ચટણી હું બનાવીશ. બંને ચટણી ઢોસાની સાથે પણ ખવાય છે, વડા સંભાર સાથે પણ ખવાય છે, ઇડલી સંભાર સાથે પણ ખવાય છે. તમને જે રીતે ફાવે તે રીતે તમે એન્જોય કરી શકો છો. તો એના માટે શું સામગ્રી જોઈએ તે હું તમને પહેલાં બતાવી દઉં છું. લીમડી, મીઠું, મરચાં, આદું, પાણી, ખાંડ, સિંગદાણા. આ લાલ મરચાંની પેસ્ટ બનાવી છે, એની અંદર થોડું તેલ અને પાણી એડ કરી દીધું છે. દાળિયા, દહીં, કોપરું અને ટામેટાં. સૌથી પહેલાં કોપરાની ચટણી બનાવીશું. મિક્સર જારમાં કોપરું છે લીલું, દહીં, દાળિયા, લીમડી, મરચાં, ખાંડ અને મીઠું. ચટણી થોડી ગ્રાઇન્ડ થઈ જાય પછી હું એડ કરીશ કે જેથી એની આપણને ક્વોન્ટિટી ખબર પડે કેટલું એડ કરવાનું. હવે આપણે બધું ગ્રાઇન્ડ કરી દઈશું. થોડું પાણી રેડીશું અને મિક્સ કરી દઈશું. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈએ. ચટણી મિક્સરમાં થઈ ગઈ છે. હવે એક બાઉલમાં આપણે કાઢી દઈશું. હવે મીઠું નાખીશું, ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. મિક્સ કરી દેવું. અને હવે વઘાર કરીશું. વઘાર કરી નાખ્યો છે. તેની અંદર તેલ લીધું હતું, રાઈ, દાળિયા, લાલ મરચું સૂકું અને લીમડી લીધી છે અને વઘાર થઈ ગયો પછી હિંગ નાખી છે. અને હવે આપણે એને કોપરાની ચટણીમાં એડ કરીશું. મિક્સ કરી દેવાનું. કોપરાની ચટણી રેડી છે. કોપરાની ચટણી રેડી છે. હવે ટામેટાની ચટણી બનાવીશું. ટામેટાની ચટણી, ટામેટા એડ કરીશું. લાલ મરચાં અને આદું છે, શેકેલા સિંગદાણા, મીઠું ગ્રાઇન્ડ થઈ જાય પછી એડ કરીશું અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. તમને જેટલું તીખું ભાવતું હોય તે પ્રમાણે ક્વોન્ટિટી લેવી. પાણી એડ કરીશું અને ગ્રાઇન્ડ કરીશું. ચટણી રેડી છે. બાઉલમાં કાઢી દઈશું.
હવે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી દઈશું. ચટણી રેડી છે. સંભાર માટે એક બાઉલ તુવરની દાળ લીધી છે. તેને 2-3 પાણીથી ધોઈને આપણે કુકરમાં બાફી દઈશું. સંભારના માટે આપણને જોઈશે કાંદા, લીમડી, સૂકા મરચાં, ડ્રમસ્ટિક, એગપ્લાન્ટ, દૂધી, બધું એને કુકરમાં બાફી દેવાનું છે. સંભાર મસાલો, ટામેટાં, લેમન જ્યુસ, સોલ્ટ, હિંગ, લાલ મરચાં, હળદર અને તેલ. કાંદા સાતળવા માટે આપણે થોડું તેલ મૂકીશું. લીમડી અને કાંદા એડ કરીશું. થોડા કાંદા બ્રાઉનિશ થાય પછી એની અંદર ટામેટાં એડ કરીશું. કાંદા થઈ ગયા છે. એની અંદર હવે ટામેટાં એડ કરીશું. ટામેટાં થોડા ચડી જાય પછી એની અંદર આપણે મસાલો એડ કરીશું. મરચાં એડ કરીશું અને હિંગ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. અને હવે એની અંદર દાળ જે બાફી દીધી હતી તે એડ કરીશું. હવે દાળની અંદર ડ્રમસ્ટિક, વેગણ અને દૂધી જે બાફી દીધા હતા તે એડ કરીશું. સંભાર મસાલાની અંદર હવે થોડું તેલ લઈશું અને થોડું પાણી મિક્સ કરીને અંદર એડ કરીશું. લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ નાખો. હળદર અને લેમન જ્યુસ. આપણે થોડું મિક્સ કરીને પછી મીઠું એડ કરીશું. મીઠું એડ કરીશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવું જોઈએ અને સંભારના મસાલામાં પણ થોડું મીઠું આવે છે એટલે થોડુંક સાચવીને નાખો તો સારું. સંભાર ઉકળવા માંડ્યો છે. સંભાર જેટલો ઉકળશે એટલો સ્વાદમાં સરસ લાગશે. હવે આપણે ઢોસાના માટે શાક બનાવીશું. એના માટે 2 બટાકા હતા તે મેં બાફી દીધા છે અને મેશ કર્યા છે. કાંદા, લીમડી, હળદર, લીલું મરચું, મીઠું, આ છે જીરું, અડદની દાળ અને કોથમીર અને તેલ, હિંગ. હવે પેનની અંદર આપણે તેલ મૂકીશું. એની અંદર જીરું અને અડદની દાળ નાખીશું. અડદની દાળ અને જીરું થોડું બ્રાઉન થાય એટલે હિંગ એડ કરીશું. જીરું અને અડદની દાળ લાલ થઈ ગયું છે. એની અંદર આપણે હિંગ નાખીશું. હિંગ નાખીને અંદર લીમડી અને કાંદા એડ કરીશું. કાંદા થોડા ચડી જાય પછી એની અંદર આપણે હળદર એડ કરીશું. હવે એની અંદર આપણે હળદર એડ કરીશું. અને મિક્સ કરી દઈશું. મરચાં એડ કરીશું.
કાંદો ચડી ગયો છે. હવે એની અંદર બટાકા એડ કરીશું. હવે મીઠું એડ કરીશું અને મિક્સ કરી દઈશું. ઢોસાનું શાક રેડી છે. એની અંદર હવે કોથમીર એડ કરીશું. ચીઝ પિઝા માટે ચીઝ લીધી છે, મોઝરેલા અને ચેડાર શ્રેડેડ, કેપ્સિકમ છે અને કાંદા. તાવી પર તેલ મૂકીશું અને સૂકા કટકાથી તાવીને સિઝનિંગ કરી દઈશું. તેલથી લૂછી કાઢીશું. અને હવે ઢોસાનું બેટર લઈને ઢોસો પાથરીશું. હવે તેલ મૂકીશું. હવે આપણે ચીઝવાળા ઢોસા બનાવીશું. એના માટે કાંદો નાખીશું. સ્વીટ પેપર, ચેડાર ચીઝ, અને મોઝરેલા ચીઝ. ચીઝને મેલ્ટ થવા દઈશું. ઢોસા રેડી છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. છે તેની ચટણી, કોકોનટની ચટણી અને ટામેટાની ચટણી આપણે બનાવી હતી જિંજરની, તેની જોડે સર્વ કરું છું. હવે બીજો ઢોસો બનાવીશું, મસાલા ઢોસા. હવે બટાકાનું શાક એડ કરીશું ઢોસાની અંદર. ઢોસો રેડી છે. સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. વાવ, મસાલા ઢોસા રેડી છે, જે આપણે સંભારની જોડે અને ચટણી જોડે સર્વ કર્યા છે. હવે મૈસૂર ઢોસા બનાવીશું. ટામેટાની ચટણી જે જિંજરવાળી બનાવી હતી તે આપણે ઢોસાની ઉપર એડ કરીશું. બટાકાનું શાક મૂકીશું. મૈસૂર ઢોસામાં થોડુંક મેં ટ્વિસ્ટ આપ્યું છે. લીલા કાંદા, લીલા મરચાં, કેપ્સિકમ અને થોડું ચીઝ એડ કરીશ.
સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. મૈસૂર ઢોસા રેડી છે with cheese. Thank you so much for watching. Please share my recipes with your friends and family, and also you also try at home and let me know how it comes. Thank you so much for your time. Thank you. See you soon. Take care.